આપનું સ્વાગત છે। ઠાકોર કોળી સમાજની બેઠક થઈ ગઈ છે શરૂ। ઠાકોર અને કોળી સમાજના આગેવાનોએ આપી છે હાજરી। સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા છે। સમાજને એક કરવા બેઠકનું આયોજન છે। બેઠકમાં રાજકીય મુદ્દે ચર્ચા થશે। બેઠકમાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયાને નો એન્ટ્રી। વિધાનસભા ચૂંટણી પહેલા બેઠક અને ચિંતન શિબિરનું આયોજન। કોળી ઠાકોર એકતા બેઠક શરૂ થઈ ચૂકી છે। अन्य समाचार पर नजर करिए। મહેસાણાના કડી તાલુકાના કરણનગર ગામમાં ભુરિયા બ્રહ્મચારી નામની શેરી શ્વાનના બેસણામાં આખું ગામ ઉમટ્યું। કુદરતી મોત બાદ 7 વર્ષના આ શ્વાનની અંતિમ વિધિ પણ ગામ લોકોએ કરી। પુષ્પાંજલિ અર્પણ કરી ગામની મહિલાઓએ રામધૂન સાથે શ્રદ્ધાંજલિ આપી। આ શ્વાન કરણનગરના વડીપાટીવાસમાં તમામને પ્રિય હતો। ઉપરાંત તેની સાથે ગામના તમામ લોકોની લાગણીઓ જોડાયેલી હતી। આ શ્વાન ક્યારેય ગામના કે બહાર ગામના મહેમાનો સામે ઘુરકાયો નહીં અને ભસ્યો નહોતો। ના કદી આ શ્વાને કોઈને બચકા ભર્યા, ના તો કોઈ દિવસ કોઈને કરડ્યો। વડીપાટીવાસના રહેવાસી અલકા ચંદ્રેશ પટેલે જણાવ્યું કે તમામ ક્રિયાઓ સાથે 12માની પણ વિધિ માનવજાત માટે, તેના આત્માના કલ્યાણ અર્થે અને મોક્ષ માટે કરાતી હોય છે। તે જ રીતે આ શ્વાનનું 12મું અને અન્ય તમામ ક્રિયાઓ પણ કરવામાં આવશે। एना खाली अवतार ज कूतरानो तो बाकी एनु ब्रह्मचारी जेवुं जीवन हतुं। અને એક વખત ખવડાવીએ તો એને કોઈ એક વખત ખવડાવીએ તો બી એક આગળ જઈને બેસી જાય અને એને કોઈ લાલચ નહીં, કોઈ કશું જ નહીં, કોઈ છોકરાને કોઈ કરડે નહીં, કદી ભસવા નહીં। એના ઉપર કૂતરા છોકરા 4-5 બેસી જાય તો પણ કૂતરું બોલે નહીં, ચાલે નહીં। અમારા વાસમાં એ સભ્યની જેમ અમારા જોડે રહેતો હતો અને એને ભગવાન સારા ઠેકાણે જન્મ આપે, સારું ઠેકાણું પાડે। એટલી અમારી બધા ભજન મંડળવાળાની એટલી બધાની આત્માની શાંતિ આલે, એટલી અમારી એનું ભજન અમે બેસીએ છીએ। 12 દિવસ અમે એના ભજન કરવાના। એનું બેસણું આજે રવિવારના દિવસે એનું બેસણું રાખ્યું છે અને 12 દિવસ પૂરા થાય એટલે એનું 12મું એ કરવાનું છે। અમારા વાસના બધા માણસોની એવી આશા છે કે એને ભગવાન સારા ઠેકાણે અવતાર આપે અને એના આત્માને શાંતિ આપે।